પંચમહાલના ગોધરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। આ ક્ષેત્રમાં ધીમી ધારે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। ગોધરા, વેગનપુર, વાવડી, અંબાલી, બગીડોળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। ગોધરા સહિત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદ વરસ્યો હતો। ગોધરા, વેગનપુર, વાવડી, અંબાલી સહિતના ગામો હતા કે જ્યાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગોધરા, વેગનપુર, વાવડી, અંબાલી, બગીડોળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। પંચમહાલના ગોધરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। આ ક્ષેત્રમાં ધીમી ધારે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। ગોધરા, વેગનપુર, વાવડી, અંબાલી, બગીડોળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ ઓનલાઈન પર જોડાયા છે। રવિ, ગોધરામાં વરસાદનું આગમન થયું છે, વિગત જણાવશો। પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલ રાતથી જે રીતે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોને અસહ્ય ગરમીનું રાહત અનુભવી છે, તો બીજી તરફ ખેડૂતોમાં નુકસાની જોવા મળી રહી છે। આજે સવારે પણ ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। ગોધરાના વેગનપુર, વાવડી, અંબાલી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ છે તે ધીમી ધારે ચાલુ રહ્યો છે। આભાર માહિતી આપવા માટે।